વલસાડ જિલ્લાના મુખ્ય મથકથી ગુંડલાવ તરફ જતા જે ઔરંગા નદી પર જેની કામગીરી ચાલુ હતી, જે હાઈ લેવલ બ્રિજ બનાવવામાં આવી રહેલો છે, તેમાં આજે P1 P2 લોકેશન પાસે કામગીરી દરમિયાન જે ઘટના બનવા પામેલી તેમાં વિગત આપતા જણાવું છું. ત્યાં જે સાઇટ એન્જિનિયર હતા તેમના દ્વારા જે ઉપર કામ કરી રહેલા હતા શ્રમિકો અને માણસો, તેમને સૂચના આપવામાં આવેલી હતી કે આ પ્રમાણે તમારે ચેક તમારે ઊંચું કરવાનું છે, લેવલમાં ચલાવવા માટે, ગર્ડરો બધા લાઇન લેવલ કરવા માટે. જેમાં શ્રમિકો દ્વારા ફરજ ચૂકથી વધારે થઈ જવા કારણે ગર્ડર સ્લીપ થઈ જવા પામેલ હતો અને એ સ્લીપ થવાના કારણે આ ઘટના બનવા પામી છે. જેમાં 5 માણસો જે ઉપર કામ કરતા હતા તેમાંના મોટે ભાગના બધાને ઈજા થઈ હતી, સામાન્ય નાની મોટી. એમાં 4 જણાને નાની ઈજા ને એક વ્યક્તિ છે તેમને થોડી વધારે ઈજા છે. એ બધાની તરત ખાનગી હોસ્પિટલ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને સારવાર દરમિયાન અમે વિઝિટ પણ થઈ છે અને એ લોકોને બીજું કોઈ તકલીફ નથી. ઇજાદાર દ્વારા પણ આ ઘટનાના રેફરન્સમાં જે વધારે ઈજા પામેલ છે તે શ્રમિકને 2 લાખ રૂપિયા તથા જે નાની મોટી ઈજા છે તે લોકોને 1 લાખ રૂપિયા આપવાની અને વખતે આપવામાં આવી રહી છે. વધુમાં અત્રેના વિભાગ દ્વારા પણ ઇજાદારને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવી રહેલો છે અને આ મુજબની કામગીરીમાં ફરીવાર ન બને તેના માટે તાકીદ કરવામાં આવેલ છે. માર્ગ અને વિભાગ દ્વારા પણ અમે હવે પહેલેથી સારા અને ગુણવત્તાયુક્ત કામો થાય તે માટે કટિબદ્ધ છે અને ભવિષ્યમાં આવી ઘટના પણ, આવી મોટી ઘટના કે નાની ઘટના, કોઈ પણ જાતની ઘટના ન બને તે કરવા માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ રહીશું.